પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાની ભરપાઈ માટે 31 માર્ચ સુધી વ્યાજ માફી યોજના જાહેર કરાઈ હતી। ત્યારે આ વ્યાજ માફી યોજના લંબાવવા ફારૂકભાઈ સુરિયા દ્વારા રજૂઆત કરાઈ હતી, જેને લઈને હવે જૂન સુધી આ યોજના લાગુ કરવામાં આવતા ફારૂકભાઈ સુરિયા દ્વારા મનપાનો આભાર વ્યક્ત કરાયો હતો। હું ફારૂક સુરિયા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે જૂના વેરા જે લોકોના બાકી છે પ્રજાના, એની ઉપર 18% જેવું વ્યાજ જે લગાડવામાં આવે છે। આ વ્યાજ માફીની સ્કીમ મહાનગરપાલિકાએ જાહેર કરી હતી અને એમાં 31મી માર્ચ એની અંતિમ તારીખ હતી। અમારી ત્યારે પણ કમિશનર સાહેબ પાસે રજૂઆત કરીને કરેલી માંગણી કે આ તારીખને જો વધારી દેવામાં આવે તો પ્રજાલક્ષી આ નિર્ણયને મહાનગરપાલિકાએ જૂન સુધી 3 મહિનાની જે મુદત વધારી છે અને એ ખૂબ જ આવકારદાયક નિર્ણય છે મહાનગરપાલિકાનો। આ મહાનગરપાલિકાની પ્રજાલક્ષી યોજનાનો લાભ પોરબંદરની તમામ પ્રજાએ ત્વરિત લેવો જોઈએ અને આ 3 મહિના દરમિયાન એના જે બાકી વેરા હોય એને જો ભરી આપે તો એને જે 18% વ્યાજ છે એમાં 60-40ના રેશિયામાં માફી મળે છે। તો પ્રજાએ આ માફીનો લાભ વધુમાં વધુ લે અને 3 મહિના માટે જે મુદત વધારી છે એ બદલ અમે પોરબંદર મહાનગરપાલિકાનો ફરી એક વખત ખૂબ આભાર વ્યક્ત કરીએ।